નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા અને નિસ્બત પ્રક્રિયક સાથેની પ્રક્રિયા આપણે ચર્ચા કરી છે. તો આપણે આ ચેપ્ટરની અંદર આપણને જે લાસ્ટ ટોપિક આપણને બાકી છે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કે જેની અંદર આપણે નાઇટ્રેશન, બ્રોમિનેશન અને સલ્ફોનેશન પ્રક્રિયા આપણે સ્ટડી કરવી છે. તો એમાંથી ફર્સ્ટ આપણે વાત કરીએ કે બ્રોમિનેશન પ્રક્રિયા. તો બ્રોમિનેશન પ્રક્રિયાની અંદર આપણે વાત કરીએ કે એનિલિનની આપણે બ્રોમિન જળ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે બ્રોમિન જળ સાથે જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે અનુવર્તી આપણને 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન આપણે નિપજ મેળવી શકીએ છીએ. કે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રમાણે કે એનિલિનની આપણે જ્યારે બ્રોમિન જળ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે 3 મોલ્સ Br2 સાથે પ્રક્રિયા કરો છો ત્યારે 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન આપણે નિપજ બનાવી શકીએ છીએ. પરંતુ જો માત્ર એક જ વિસ્થાપિત વ્યુત્પન્ન મેળવવું હોય તો મેળવવા માટે એનિલિનની એસિડિક એનહાઇડ્રાઇડ સાથે એસિટાઇલેશન પ્રક્રિયા કરી અંતે બ્રોમિનેશન કરવામાં આવે છે. તે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ છીએ તે પ્રમાણે કે આપણે એનિલિનમાંથી આપણે બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરીને આપણે 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન આપણે નિપજ બનાવી છે. પરંતુ જો માત્ર એક જ વિસ્થાપિત મોનો વ્યુત્પન્ન મેળવવું હોય, મોનો એટલે કે એક જ, તો એક જ વિસ્થાપિત આપણે વ્યુત્પન્ન મેળવવું હોય તો એનિલિનની આપણે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે એસાઇટિલેશન પ્રક્રિયા કરવામાં આવે છે. તો આપણે વાત કરીએ કે એનિલિન છે તો એનિલિનની આપણે એસિટિક એનહાઇડ્રાઇડ CH3 C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O CH3 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો અનુવર્તી આપણને અહીંયાથી આપણે બોન્ડ બ્રેક કરીએ છીએ, અહીંયાથી જે એક હાઇડ્રોજન જે છે એ અહીં આપણે એટેચ કરીએ છીએ તો આપણને સાઇડ પ્રોડક્ટ તરીકે આપણને મળે છે CH3 C ડબલ O H એસિટિક એસિડ આપણને મળશે. અને આ જે ગ્રુપ જે છે એ અહીંયા આપણે એટેચ કરીએ છીએ નાઇટ્રોજન સાથે તો અનુવર્તી આપણને એસિટેનિલાઇડ આપણને નિપજ મળે છે. N-phenyl ઇથેનેમાઇડ અહીં આપણને નિપજ મળે છે જેને અહીં આપણે એસિટાનિલાઇડ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એની ફરીથી આપણે બ્રોમિનેશન પ્રક્રિયા કરવામાં આવે તો આપણને પેરાબ્રોમો એસિટેનિલાઇડ આપણને નિપજ મળે છે. અને એનું ફરીથી આપણે જ્યારે જળ વિભાજન જ્યારે કરવામાં આવે છે ત્યારે
પેરાબ્રોમો જે એસિટેનિલાઇડ જે આપણને મળે છે એનું આપણે જ્યારે હાઇડ્રોલિસિસ એટલે કે જળ વિભાજન કરવામાં આવે છે ત્યારે કે જળ વિભાજન H+ અથવા તો OH ની હાજરીમાં આપણે કરીએ છીએ H2 ની પ્રેઝન્સમાં, તો અહીંયાથી આપણે બોન્ડ બ્રેક કરીએ છીએ। તો આની અંદર H2O ની અંદર આપણને OH જોડાયેલું છે, એ OH અહીંયા આપણે અટેચ કરીએ છીએ તો આપણને સાઇડ પ્રોડક્ટ્સ તરીકે આપણને મળશે CH3CO અને OH આપણે અટેચ કર્યું છે એટલે કે એસિટિક એસિડ આપણને મળે છે। તો વધ્યું આપણને છે એક H હાઇડ્રોજન જે બાકી છે એ આપણે NH સાથે આપણે જોડ નાખીએ તો અનુવર્તી આપણે એનિલિન આપણે નિપજ આપણે મેળવી શકીએ છીએ। તો મુખ્ય નિપજ તરીકે આપણે મળે છે પેરા બ્રોમો એનિલિન આપણે નિપજ આપણે બનાવટ કરી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ એ પ્રમાણે કે જો મોનો વ્યુત્પન્ન આપણે મેળવવું છે, મોનો એટલે કે એક જ વ્યુત્પન્ન આપણે મેળવવું છે તો એનિલિન ની આપણે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો આપણને એસિટિક એસિડ આપણને દૂર થાય છે અને એસિટાનિલાઇડ આપણે નિપજ મેળવી શકીએ છીએ। એનું ફરીથી આપણે બ્રોમિનેશન પ્રક્રિયા કરવામાં આવે છે તો પેરાબ્રોમો એસિટાનિલાઇડ આપણને નિપજ મળે છે અને લાસ્ટમાં એનો હાઇડ્રોલિસિસ પ્રક્રિયા દ્વારા આપણે પેરાબ્રોમો એનિલિન આપણે નિપજ મેળવી શકીએ છીએ। નેક્સ્ટ આપણે વાત કરીએ એની અંદર કે આ પ્રક્રિયામાં પ્રાપ્ત થતા એસિટેનિલાઇડમાં સંસ્પંદન થતું હોવાથી નાઇટ્રોજન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પરમાણુ સાથે આંતરક્રિયા કરે છે। આમ NHCO CH3 સમૂહ ક્રિયાશીલ અસર NH2 સમૂહ કરતા ઘટે છે। કે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી કે એનિલિન ની અંદર આપણને જે એસિટાનિલાઇડ આપણને મળે છે તો એસિટાનિલાઇડ ની અંદર આપણને સંસ્પંદન થતું હોવાથી નાઇટ્રોજન પર રહેલા જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ ઓક્સિજન સાથે આંતરક્રિયા કરે છે। તેથી NHCO CH3 સમૂહની ક્રિયાશીલ જે અસર છે એ NH2 સમૂહ કરતા ઘટે છે જે આપણે દર્શાવીએ। તો સંસ્પંદન જે છે એ આપણે ડબલ એરો સાઇન વડે આપણે દર્શાવીએ છીએ। તો આ બોન્ડ આપણે લોન પેર જે છે એ આપણે લઈએ છીએ તો ડબલ બોન્ડ થશે। અહીંયા આ બોન્ડ આપણે બ્રેક કરીએ છીએ તો એક લોન પેર આવશે એની ઉપર તો એ આપણે રેઝોનન્સ સ્ટ્રક્ચર આપણે દર્શાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો। સેમ વે આપણે સેકન્ડ આપણે વાત કરીએ નાઇટ્રેશન પ્રક્રિયાની અંદર હવે સેકન્ડ આપણે વાત કરીએ છીએ નાઇટ્રેશન। તો નાઇટ્રેશન પ્રક્રિયાની અંદર પણ આપણે વાત કરીએ કે એનિલિનનું જે નાઇટ્રેશન જે છે એ
સાંદ્ર HNO3 અને H2SO4 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે તો ઓર્થો અને પેરા નાઇટ્રોએનિલીન અહીં આપણને નિપજ મળે છે અને એની સાથે ઓર્થો અને પેરા નાઇટ્રોએનિલીનની સાથે અહીં આપણને મેટા નાઇટ્રોએનિલીન પણ અહીં આપણને નિપજ મળે છે કારણ કે એનિલીનની અંદર અહીં આપણે વાત કરીએ કે એસિડિક માધ્યમમાં એનિલિનિયમ આયનમાંનો જે છે NH3+ આયન કે જે મેટા નિર્દેશક હોય છે જેને કારણે અહીં આપણે નાઇટ્રેશન પ્રક્રિયાની અંદર અહીં આપણને ઓર્થો પેરા અને મેટા અહીં આપણને વ્યુત્પન્ન મળે છે જે અહીં આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ કે અહીં આપણને એનિલીન જે આપેલું છે તો એનિલીનની અહીં આપણે સાંદ્ર HNO3 અને H2SO4 ઉદ્દીપકની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી આપણને ઓર્થો મેટા અને પેરા નાઇટ્રોએનિલીન અહીં આપણને મળે છે પેરા નાઇટ્રો એનિલીન મળે છે જે અહીં આપણને 51% અહીં આપણને મળે છે સેકન્ડલી આપણે વાત કરીએ કે એની સાથે ઓર્થો અને પેરાની સાથે અહીં આપણને મેટા નાઇટ્રોએનિલીન પણ અહીં આપણને નિપજ મળે છે કારણ કે એસિડિક માધ્યમમાં બનતો એનિલિનિયમ જે આયન જે છે એ NH3+ આયન જે છે કે જે મેટા નિર્દેશક હોય છે જે અહીં આપણને 40% અહીં આપણને મળે છે અને થર્ડ અહીં આપણે ઓર્થો નાઇટ્રોએનિલીન અહીં આપણને મળે છે જે આપણને 2% આપણને પ્રાપ્ત થાય છે પરંતુ જો અહીં આપણે મોનો વ્યુત્પન્ન મેળવવું છે એટલે કે એક જ વિસ્થાપિત અહીં આપણે વ્યુત્પન્ન મેળવવું છે એનિલીનમાંથી તો એનિલીનની આપણે અગાઉ જે વાત કરી એ પ્રમાણે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરી એસાઇટિલેશન પ્રક્રિયા દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે અને લાસ્ટમાં અહીં આપણે નાઇટ્રેશન પ્રક્રિયા કરીને અહીં આપણે અંતિમ નિપજ અહીં આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ જે અહીં આપણે વાત કરીએ કે એનિલીનની આપણે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે CH3 C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O CH3 તો અહીંયાથી આપણે બોન્ડ બ્રેક કરીએ છીએ આમાંનો જે હાઇડ્રોજન જે છે એ આમાંનો જે હાઇડ્રોજન જે છે એ અહીં આપણે એટેચ કરીએ છીએ તો અહીં આપણને સાઇડ પ્રોડક્ટ્સ તરીકે આપણને મળે છે એસિટિક એસિડ મળશે અને આ જે COCH3 ગ્રુપ છે અહીં આપણે નાઇટ્રોજન સાથે અહીં આપણે એટેચ કરીએ તો અહીં આપણને એસિટેનિલાઇડ અહીં આપણને નિપજ મળે છે આ એસિટાઇનિલાઇડ નું અહીં આપણે ફરીથી આપણે નાઇટ્રેશન અહીં આપણે પ્રક્રિયા કરવામાં આવે છે તો અહીંયા અનુવર્તી આપણને પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ અહીં આપણને નિપજ મળે છે અને લાસ્ટની અંદર આપણે એનું જળ વિભાજન પ્રક્રિયા કરવામાં આવે તો અનુવર્તી અગાઉ આપણે જે વાત કરી છે તે પ્રમાણે અંતે આપણે પેરા નાઇટ્રો એનિલીન આપણે નિપજ આપણે મેળવી શકીએ છીએ અને સાઇડ પ્રોડક્ટ્સ તરીકે આપણને એસિડિક એસિડ આપણને દૂર થશે અને થર્ડ પ્રક્રિયા આપણે વાત કરીએ સલ્ફોનેશન તો સલ્ફોનેશન પ્રક્રિયાની અંદર પણ કે એનિલીનની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે કે એનિલીનની આપણે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ આપણને નિપજ પ્રાપ્ત થાય છે
કે એનિલિનની જ્યારે અહીંયા આપણે સલ્ફોનેશન પ્રક્રિયાની અંદર સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ અહીંયા આપણને મળે છે. એને અહીંયા આપણે ઊંચા તાપમાને એટલે કે 453 થી અહીંયા આપણને 473 કેલ્વિન તાપમાને જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી આપણે પેરા એમિનો બેન્ઝીન સલ્ફ્યુરિક એસિડ અહીંયા આપણને મળે છે. કે જે ઇન્ટરકન્વર્ઝ અહીંયા આપણે કરીએ કે અહીંયા આપણને જે નિપજ મળે છે પેરા એમિનો બેન્ઝીન સલ્ફ્યુરિક એસિડ અહીંયા આપણને મળે છે. તો અહીંયા આપણે ઇન્ટરકન્વર્ઝ કરીએ હાઇડ્રોજન અહીંયા આપણે રિપ્લેસમેન્ટ કરીએ તો અહીંયા આપણને NH3+ આયન મળશે. નાઇટ્રોજન ઉપર ધન વીજભાર પ્રાપ્ત થાય છે જેને અહીંયા આપણે જ્યુટર આયન તરીકે અહીંયા આપણે ઓળખીએ છીએ. જ્યુટર આયન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરીએ કે એનિલિન ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા આપતું નથી કારણ કે તેમાં વપરાતું ઉદ્દીપક નિર્જળ AlCl3 લૂઇસ એસિડ હોવાથી એનિલિન સાથે જોડાય ક્ષાર બનાવે છે. કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાત કરીએ છીએ કે એનિલિન જે છે એ ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા આપી શકતું નથી કારણ કે આલ્કાઇલેશન અને એસાઇલેશન પ્રક્રિયામાં જે ઉદ્દીપક અહીંયા આપણે ઉપયોગ કર્યો છો નિર્જળ AlCl3 એનહાઇડ્રસ એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ જે છે કે જે લૂઇસ એસિડ હોવાથી એ એનિલિન સાથે જોડાઈને અહીંયા આપણને ક્ષાર બનાવે છે. તેથી નાઇટ્રોજન પરમાણુ પર ધન વીજભાર પ્રાપ્ત થાય છે. અને આગળની પ્રક્રિયા માટે અક્રિયાકારક હોય છે. કે આપણે વાત કરીએ છીએ કે એનિલિન જે છે ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન કે એસાઇલેશન પ્રક્રિયા આપી શકતું હોતું નથી. તેથી નાઇટ્રોજન પરમાણુ પર અહીં આપણને ધન વીજભાર પ્રાપ્ત થાય છે અને આગળની પ્રક્રિયા માટે તે ડીએક્ટિવેટિંગ એટલે કે અક્રિયાકારક હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આજનો લાસ્ટ જે ટોપિક અહીં આપણે સ્ટડી કર્યો છે જે બોર્ડની એક્ઝામ માટે આપણને મોસ્ટ ટાઈમલી આપણને ક્વેશ્ચન છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જે છે એની અંદર પ્રથમ જે બે છે નાઇટ્રેશન અને બ્રોમિનેશન જે વારંવાર પૂછાતા આવતા ક્વેશ્ચન છે જે મોસ્ટ આપણે આઈએમપી તરીકે આપણે વાત કરી શકીએ છીએ. તો આના પછી જે આપણને સિલેબસની અંદર ટોપિક આપણને આ ચેપ્ટરની અંદર આપણને આપેલા છે ડાયોજોનિયમ ક્ષાર જે આપણને આપેલો છે જે આપણે 30% સિલેબસમાંથી આપણને કટ ઓફ કરેલું છે. તો આની સાથે આપણે ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. વધુમાં કે યુનિટ નંબર 13 જે છે એમાઇન્સ સંયોજનો આપણને જે આપેલા છે કે જેની અંદર વધુમાં આપણને પરિવર્તનો વારંવાર પૂછાય છે જે એક લેક્ચરની લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.